સરસ મજાના એક વાતાવરણની અંદર આવેલો છું। એ વાતાવરણ કેવું સરસ મજાનું છે તમે મારી પાછળ જોઈ શકો છો। મારી પાછળ સરસ મજાનું વાતાવરણ તમે જોઈ શકો છો। હું કુદરતી વાતાવરણની અનુરૂપ નહીં કહી શકાય, આમ તો કુદરતી વાતાવરણની અંદર જ આવેલું છું। અહીંયા ઘણા બધા વૃક્ષો મને જોવા મળ્યા છે, ઘણા બધા પક્ષીઓ જોવા મળ્યા છે। મારી પાછળ તમે જોઈ શકો છો એક નાનું એવું બનાવેલું તળાવ પણ છે, જે બહુ લાંબુ છે, બહુ મસ્ત મજાનું તળાવ છે। આવા જે તળાવો છે એ તમને અહીં ગાંધીનગર અને અમદાવાદની વચ્ચે એક ગાર્ડન આવેલું છે, ત્યાં તમને જોવા મળશે। એક ટ્રસ્ટ છે, ટ્રસ્ટની અંદર સારા એવા વૃક્ષો તમે જોઈ શકો છો અને અહીંયા પણ તમને સારા એવા બધું જોવા મળી શકે છે। પણ અહીંયા આવવાનું તો એક ટીમ બની તમારે આવવું પડે। અમે તમને જે ગાર્ડ છે તેમને બધું બતાવશે। ઘણા બધા વૃક્ષો અહીંયા છે, લીમડોનું ઝાડ છે, પીપળાનું ઝાડ છે, ઘણા બધા વૃક્ષો જે ગામડામાં હોય અને જે કુદરતી વાતાવરણને જે સરખું બનાવી રાખે છે એવા વૃક્ષો અહીં છે। ઘણા બધા વૃક્ષો છે। મને અહીંયા ખરેખર જુનાગઢની ફીલ થઈ રહી છે। અમરેલીના જે ધારીના જંગલો છે, ગીરના જે જંગલો છે એનો અનુભવ થઈ રહ્યો છે, કારણ કે અહીં મને વાતાવરણ સેમ ટુ સેમ એઝ અ જંગલ જેવું લાગે છે। પણ મને મજા આવે છે, આવા ગાર્ડનમાં ફરવાની મને મજા આવે છે। બનાવેલું તળાવ પણ છે, જે તમે જોઈ શકો છો। માં કમળ પણ ઉગેલું છે, લીલું એક વાદળી જેવું કમળ છે, એક પીળા જેવું કમળ છે। કમળો પણ ઘણા બધા ખીલેલા છે અને કેટલું સરસ મજાનું એક કૃત્રિમ લેક બનાવેલું છે, તળાવ બનાવેલું છે। અહીં તમને પક્ષીઓનો અવાજ ક્યાંક દૂર દૂર સંભળાતો હશે, તમે સાંભળી શકો છો। હું તમને પક્ષીઓ બતાવવાનો પ્રયત્ન નહીં કરું, ખાલી ફક્ત તમારે પક્ષીઓનો અવાજ સાંભળવાનો છે। જે આ પક્ષીઓનો અવાજ તમને બીજે કદાચ સાંભળવો અઘરો પડશે, કારણ કે ક્યાં તમે જોઈ નહીં શકો। એવા પક્ષીઓ છે અહીંયા કે જે ન સંભળાય, આપણને જોયા ન હોય, જે લુપ્ત થવાના આરે છે એવા પક્ષીઓના અવાજો તમે અહીં જોવા। કારણ કે પક્ષીઓ ક્યાં રહે? જ્યાં વૃક્ષો વધારે હોય, જ્યાં વૃક્ષો વિશેષ પ્રમાણમાં હોય ને એમના અનુરૂપ વૃક્ષો હોય, ત્યાં તમને વધારે પક્ષીઓને આવા અવાજો સાંભળવા મળે છે। મિત્રો, આ સરસ મજાનું ગાર્ડન છે। આ એક કૂતરું પણ મારી સાથે ચાલી રહ્યું છે ને સમજાવવા માગે છે મને કે અહીંયા આ વસ્તુ આવેલું છે। પક્ષીઓ ઘણા બધા છે, પણ પક્ષીઓ તમને બતાવવાનો પ્રયત્ન નહીં કરું, કારણ કે એ રિઝર્વ એરિયા છે, કે એ બધે બતાવવી જરૂરી વસ્તુ નથી। કારણ કે તમે અહીંયા જોઈ શકો છો કે કેટલા સરસ મજાના અલગ અલગ પ્રકારના વૃક્ષો અને છોડવાઓ અહીંયા આવેલા છે। ઘણા બધા પક્ષીઓ સાથે પણ છે, અનેક પ્રકારના વૃક્ષો, છોડવાઓ, નાના છોડવા પણ અહીં તમને જોવા મળે છે। અને આ એરિયા ખરેખર જોવાલાયક છે। ગાંધીનગરની અને અમદાવાદની સરહદ વચ્ચે આવેલો આ એરિયા છે। અને તમે જોઈ શકો છો કે આંકડો જે ગામડા લેવલે ઘણા બધા થતા હોય છે, આંકડો છે, કયડો છે, એવા ઘણા બધા જે છે એવા વૃક્ષો થતા હોય છે, એ અહીંયા તમને અહીં જોવા મળશે। અને વાતાવરણ તો ખરેખર કુદરતી છે, એકદમ આહલાદક છે અને અહીંયા તમને રહેવાની ખરેખર મજા આવે। આ લીલી ચા છે। લીલી ચાનો ઉપયોગ ઘણી રીતે થતો હોય છે અને સારી રીતે થતો હોય છે। ઘણા અલગ પ્રકારના વૃક્ષો તમને અહીં તમે જોઈ શકો છો। ખૂબ જ સરસ વૃક્ષો આવેલા છે। ખસનું ઝાડ છે, અહીંયા ટ્રી ફોર લિટલ સ્ટારનું ઝાડ છે અને અમુક વૃક્ષો છે એને ફોરેસ્ટ પણ કરેલા છે, મતલબ કવર કરેલા છે, જેનાથી પશુ કે બીજા પક્ષીઓ જેને ખાઈ ના જાય। પણ સરસ મજાનું ગાર્ડન અહીં તમને જોવા મળશે, જ્યાં હું ખાસા સમયથી ફરી રહ્યો છું। મને ફરવાની બહુ મજા આવી રહી છે, પણ મને આ ગાર્ડન બહુ જ ગમ્યું છે। તમે જોઈ શકો છો કેટલો સરસ મજાનો રસ્તો બનાવેલો છે। રસ્તો પણ કેટલો ગજબ છે, જવાની કેટલી મજા આવે તમને। અહીં તમને ફરવાની પણ મજા આવે। અહીંથી એક રસ્તો જાય છે, એક રસ્તો અહીંથી જાય છે અને આ આખું બહુ મજાનું સરસ મજાનું બનાવેલું ટ્રસ્ટ છે।